સંસદમાં ધક્કામુક્કી પર પ્રદેશ ભાજપ આક્રમક ડોક્ટર યજ્ઞેશ દવેના કોંગ્રેસ પર જોરદાર પ્રહાર સંસદને ન શોભે તેવું રાહુલ ગાંધીએ કાર્ય કર્યું। રાહુલ ગાંધીએ સંસદની સીટનું અપમાન કર્યું। અશોભનીય વર્તન બાદ રાહુલ ગાંધીને અફસોસ નથી। સંસદ નહીં ચાલવા દેવા પાછળ કોંગ્રેસનો હાથ છે તેવી પણ વાત ડોક્ટર યજ્ઞેશ દવેએ કરી। વારસામાં મળેલી વસ્તુઓ લાંબો સમય નથી રહેતી તેવો પણ કટાક્ષ કર્યો। બે દિવસ પહેલા સંસદની અંદર જે બનાવ બન્યો, રાહુલ ગાંધીએ જ્યારે કોંગ્રેસના એક નેતાઓને પણ ન શોભે, કોંગ્રેસના એક સાંસદને પણ ન શોભે એવું એક કૃત્ય કર્યું સાંસદ તરીકે। કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદો દેખાવ પ્રદર્શન કરી રહ્યા હતા તેવા સમયની અંદર તેઓ બધાની વચ્ચે ઘૂસી આવ્યા અને ઘૂસી આવ્યા ત્યાં સુધી વાંધો નથી, પરંતુ એક મહિલા સાંસદને પણ ધક્કો વાગ્યો અને એમને પણ નુકસાન થયું શારીરિક। સાથે સાથે એક મુકેશભાઈ કરીને એક પુરુષ સાંસદ છે એમને પણ નુકસાન થયું। એટલે આ એક ન શોભે એવું કૃત્ય એટલા માટે કહી શકાય કે વારસામાં મળેલી મિલકત હોય કે વારસામાં મળેલી સત્તા હોય એ લાંબી ટકતી નથી હોતી। આ એનું પરિણામ છે અને આ જ દેખાઈ આવે છે। ત્યારબાદ સંસદની અંદર જઈ અને સંસદમાં બેસવાની જગ્યા હોય એ બેસવાની જગ્યા ઉપર પોતે પગ મૂકીને ચડી ગયા। એટલે સંસદની સીટ છે, સંસદની ગાદી છે, સંસદની ગાદીનું અપમાન કર્યું, સંસદનું અપમાન કર્યું। આ કેટલા અંશે યોગ્ય કહી શકાય।